પહલગામના આતંકવાદી હુમલા પછી ભારતીય સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. આ સર્ચ ઓપરેશનમાં જમ્મુ કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સ્થાનીય પોલીસ પણ જોડાયેલી છે. એ જગ્યાઓ પર ઓપરેશન ચાલુ છે જે સ્થળો LOC એટલે કે લાઇન ઓફ કંટ્રોલની નજીકમાં છે. ત્યાં હવે જોરદાર ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. તો આવો જાણીએ ભારતીય સેનાની કાર્યવાહી વિશે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. પહલગામનો એ આતંકી હુમલો જેના પછી ભારતની ત્રણેય સેનાઓએ યુદ્ધ અભ્યાસ શરૂ કરી દીધો છે. જોકે જમ્મુ કાશ્મીરમાં ભાગેડુ આતંકવાદીઓને પકડી પાડવા માટે સર્ચ ઓપરેશન ઇન્ડિયન આર્મી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. જેમ કે કઠુઆના હીરાનગર સેક્ટરમાં સુરક્ષા દળોની હાજરી વધારી દેવામાં આવી છે અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. કઠુઆના ચન્ની વિસ્તારમાં એક મહિલાએ 4 શંકાસ્પદોને જોયા છે અને પોલીસને જાણ પણ કરવામાં આવી છે, જેના પગલે સુરક્ષા દળો તાત્કાલિક ધોરણે કાર્યવાહીમાં લાગી ગયા છે. જમ્મુ કાશ્મીરમાં ફરાર આ આતંકીઓને પકડવા માટે ભારતીય સેના ઉધમપુર જિલ્લાના જંગલોમાં પણ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આના સિવાય કિશ્તવાડ, કઠુઆ, રાજૌરી અને પૂંછના વિસ્તારોમાં પણ ખોજ અભિયાન ચાલુ છે. એટલું જ નહીં, અર્ધલશ્કરી દળો એટલે કે CRPF સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સને ડુંડુ અને બસંતગઢમાં પણ જવાબદારી સોંપાઈ છે. ભારતીય સેનાએ આ અભિયાનમાં ડ્રોન અને હેલિકોપ્ટરની પણ મદદ લીધી છે. આ ભારતીય સેનાના સર્ચ ઓપરેશનમાં આપણા એક જવાનનું મોત પણ સામે આવ્યું છે. ઉધમપુરના ડુંડુ બસંતગઢ વિસ્તારમાં ગુરુવારે આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં આર્મી સ્પેશિયલ ફોર્સનો એક જવાન શહીદ થયા હતા. જમ્મુ કાશ્મીરના અન્ય વિસ્તારો કિશ્તવાડના ચતુર વિસ્તાર, રાજૌરી જિલ્લાના ત્રિયથ વિસ્તાર અને કઠુઆ જિલ્લાના લખનપુરની આસપાસના વિસ્તારો અને પૂંછ જિલ્લાના લસાણામાં શોધખોળ ચાલી રહી છે. વાત કરીએ કે પહલગામનો આતંકવાદી હુમલો એક નવા આતંકવાદી સંગઠન TRF એટલે કે ધ રેઝિસ્ટન્ટ ફ્રન્ટ દ્વારા કરવામાં આવ્યો છે. તે લશ્કરે તૈયબાની એક પાંખ છે અને જેનો વડા છે હાફિઝ સઈદ, અને પાકિસ્તાને હવે તેને એક સેફ હાઉસમાં ધકેલી દીધો છે. પહલગામનો જે આતંકવાદી હુમલો થયો એ તેની એક અલગ મોડસ ઓપરેન્ડી હતી, એટલે કે તેને અલગ રીતે કરવામાં આવ્યો છે, જે પુલવામાનો જે 2019નો હુમલો હતો તેના કરતાં એકદમ અલગ છે. તો આ સર્ચ ઓપરેશન વિશે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું. કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને Instagram અને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો.